જો એની પર પાણી નાખી જો નાખ્યું બિચારાનું ઓપરેશન વાળું શરીર. જેનિસ ભાઈ ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અમારો મસ્ત મજાનો લંચ રેડી છે. મૂળાની ભાજી, રોટલી, દાળ એન્ડ શાક અને ભાત. અને અમારા ઘરવાળા આવી ગયા છે. મસ્ત મજાનું જમવાનું એમનું ડીશ એમની છે. હજી કાકડી બાકી છે, મૂકવાની રહી ગઈ. સારું થયું યાદ આવ્યું. અને જસ્ટ જેનિસ અને એના પપ્પા હમણાં આવ્યા. તો ચાલો હવે જમી લઈએ. તો ગાઈસ આ દક્ષે એવું કીધું કે તું પેટમાં હતો ને ત્યારે મમ્મી મને ઝૂ લઈ ગઈ હતી, એટલે આ એમ કે છે કે તમે મને કેમ ઝૂ ના લઈ ગયા, એટલા માટે રડે છે. જો આખો ધાબળો ઓડીને. તો ગાઈસ મને બહુ હેરાન કરે છે. લગભગ 3 વાગ્યાનો હેરાન કરે છે. 3:15 થયા પછી મને એમ કે છે કે તમે દક્ષને ઝૂ લઈ ગયા, મને કેમ ઝૂ નથી લઈ ગયા. એમ હું પેટમાં હતો ને ત્યારે તમે દક્ષને ઝૂ લઈ ગયા હતા, મને કેમ ના લઈ ગયા. એટલે અત્યારે મને જીદ પકડી છે કે મને ઝૂ લઈ જાઓ અને ક્યારનો હેરાન કરે છે. તો ગાઈસ 4 વાગી ગયા છે અને છોકરાઓ માટે મસ્ત મજાની ચા મૂકું છું. અને રાત્રે અમારે ડિનરમાં બનાવવાનું છે ડાકોરના ગોટા. ઢગલો વાસણ ગોઠવી દઉં. અને દક્ષુભાઈને ભૂખ લાગી છે તો મને કહે છે કે મમ્મી મને ચા અને ભાખરી અને વડી ખાવી છે. એ પણ હું ઉત્તરસંડાથી લાવી હતી વડી. તો અત્યારે એની માટે મેં ચા મૂકી છે. હવે ભાખરીનો લોટ બાંધું અને ભાખરી બનાવું. અને અત્યારે દળણું દરાવવા જવાનું છે. અત્યારે યાદ આવ્યું તો દળણું પણ દરાઈ આવું. તો ગાઈસ મસ્ત ડાકોરના ગોટાનું ખીરું રેડી થઈ ગયું છે. હવે એને ઢાંકીને મૂકી દઉં અને પછી સાંજે 7 વાગે પ્રતિક આવશે ત્યારે ઉતારીશું. અને અહીંયા ચા પણ થઈ ગઈ છે. હવે દક્ષ માટે ભાખરીનો લોટ બાંધું. ગાઈસ અમારા ભારતીબેન મસ્ત મજાની તુવેરો છોલવા બેસી ગયા છે. ઘરની બહાર નથી નીકળ્યા. કંટાળો નહીં આવતા? ઘરમાં જ ગમે. કેટલા દિવસ થયા? 29 તારીખની આવી છું, તું આજે 14 તારીખ થઈ. આટલા દિવસથી ત્યાં બહારનો દિવસ નથી જોયો કેવો છે. વાહ ભાઈ વાહ. બસ હવે ભારતીબેન અમારા 5-6 દિવસ છે, પછી તો ગુરુવારે તો જતા રહેશે, હે ને? અને અમારા જેનિશભાઈ જુઓ બ્લેન્કેટ લઈને મસ્ત મજાનો અંદર વીંટાઈ ગયો છે અને મોબાઈલ જોવે છે. લગભગ 3:30 વાગ્યાનું બ્લેન્કેટ એના હાથમાં છે. હજી 5:30 થયા, હજી ભાઈ બ્લેન્કેટ છોડ્યું નથી. અને મારે ઘર સાફ કરવું છે, કચરો ભરવો છે, તો પણ ભરાય એમ નથી. જેનુભાઈ તો ચાલો મમ્મી હું દળણું દળાઈ આવું. તો જો આ રહ્યું અમારું દળણું. હવે દળાઈ આવું. શું મેં જે વ્લોગ જોયો છે ને, હા સાહેબ જોશીભાઈ એક બી સ્પોર્ટ્સ કાર છે. ફોર્ચ્યા હતી ને કંઈક, હે ફોર્સ વેચી નાખી. તો ફોર્સ વેચી નાખી. ચાલ બેટા હું દળણું દળાઈ આવું. તો ગાઈસ હવે હું જાઉં છું દળણું દળાવવા. અને ગોટાનું રેડી કરી દીધું, ભાખરીનો લોટ પણ બાંધી દીધો છોકરાઓ માટે. અને બસ હવે ફ્રી છે. દળણું દળાવું, ઘંટીએ ડબ્બો મૂકું ત્યાં સુધી હું ચાલી દઉં ત્યાં ને ત્યાં. એટલામાં જ દળણું લઈને પછી ઘરે આવું, કેમ કે હવે પાછું આવું એના કરતાં મારે ચલાઈ પણ જાય અને દળણું પણ દળાઈ જાય. તો ભારતીબેન ચાલો. જો આ વાળ કેવા થઈ ગયા જો ને, કેટલા ઉતરે છે વાળ. તો આટલા ને આટલા ઢગલો વાળ ઉતરે છે. જો અહીંયા બધે લોટી થઈ જવાય. આ લોટ ઘઉં કાઢે ને એટલે બધી ટી શર્ટ ખરાબ થઈ ગઈ. ચાલો તો મસ્ત મજાનું દળણું દળાઈ આવી છું અને દહીં લઈ આવી છું, કેમ કે રાત્રે ગોટા બનાવ્યા છે ડાકોરના, એટલે દહીં સાથે અમે ગોટા ખાઈશું. હજી અમારા ભારતીબેન તુવેરો જ ફોલે છે. આખી શેર તુવેરો હતી. જો કેટલી બધી ફોલી કાઢી ભારતીબેન એકલા. કોણે ખાધી? હે એક દાણો ખાધો. સારું. ના ખાધી કહેવાય. ના ખાધી કહેવાય લ્યા. શેર તુવેરો હતી. કેટલા બધા છોડા નીકળ્યા જો. અને દાણા જો કેટલા નીકળ્યા. દાણા ફોલીને મમ્મીના બિચારીના આંગળા દુખી ગયા કે મમ્મી. તો ગાઈસ મારા ઘરે મારી મમ્મી જ બધું કરે, કેમ કે ભાભી જોબ કરે છે એટલે બધું મમ્મી કરી રાખે. પછી ભાભી આવીને બધું કરે. તો સવારનું કામ તો બધું બંધાવેલું છે. કચરા પોતા વાસણ બધું બંધાવ્યું છે. મશીનમાં કપડાં નાખી દે અને ભાભી સવારે એમનાથી થાય એટલું બધું કરીને જાય. એટલે ફક્ત મમ્મીને રસોઈ જ બનાવવાની હોય બસ. શું કરે બીજું? ક્યારેક મોઢું ફૂલ્યું હોય તો કચરા પોતાય કરવાના હોય, જતી રે, નાય થાય. એવું હાજી હોય તો નાય થાય, મોઢું ફૂલ્યું હોય તો એવું તાર બહુનું મોઢું ફૂલે? ફૂલે બહુ છે ભાઈ, કઈ બી થાય. એવું છે એમ ને. તો ગાઈસ અમારા જેનિશભાઈએ તો આજે સ્પાઈડરમેનની ટી શર્ટ પહેરી છે. બાંધના લાગે છે ને, મસ્ત લાગે છે ને. તો
શું કહે છે હીરો લાગે છે માર જેનુભાઈ તો સ્પાઈડરમેન ની ટી-શર્ટ પહેરી છે પાછા એ નહીં ચાલો નહીં હા એને ના કરીશ કશું બાપા એ રડવા ચડશે ને તો મને ઉપાધિ થઈ જશે જેનું બહુ મારીશ એવું ના કરીશ એવું ના કરે ને બિચારાને કેમ અરે રે તું કેમ સમજતો કેમ નથી જેનીશ તું મેન્ટલ છે મેન્ટલ જો એની પર પાણી નાખી જો નાખ્યું બિચારાનું ઓપરેશન વાળું શરીર જેનીશ નહીં આ તબાહી છે તબાહી ખરેખર જો બાને બી વાગ્યું ગયો તબાહી ગયો દક્ષુ ખરેખર તબાહી છે પલાળ્યું ને તને પણ તું એને શું કરવા છેડે છે હું તને એમ કહું મેન્ટલ બોય પછી આવે ને ખીજાય નહીં જો ખીજાશે પછી જો બુઢા છેડીશ નહીં એને બેટા તું ખરેખર તો છોકરાઓ માટે મસ્ત ભાખરી બનાવી દઉં અને અમારી માટે તેલ મૂકી દીધું છે હવે પ્રતિક રસ્તામાં જ છે આવે એટલે મસ્ત મજાના ગોટા તરી નાખીએ તો ગાઈસ મસ્ત મજાના ડાકોરના ગોટા તળાઈ રહ્યા છે પ્રતિક આવી ગયા એટલે એમને હું જમવાનું આપી દઉં અને છોકરાઓ માટે ભાખરી બનાવી છે એ લોકો ખાશે ગોળ ને ભાખરી ઓઈલી તારે ખાવા છે પહેલી ડીશ અમારા લડ્ડુ ગોપાલની અમે રોજ પહેલી ડીશ અમારા લડ્ડુ ગોપાલને જ આપીએ પછી જ અમે જમીએ અને અમારા સાહેબ જો કેમ ભાઈ ટોપ પર કામ કરી રહ્યા છે અમારા દક્ષુભાઈ તો ગાઈઝ હું આટલા ટાઈમથી સોસાયટીમાં રહું છું પણ મને ખબર નથી કે આ શેની માટે છે અને આ પવનનું ફર્યા જ કરે ખબર નહીં શું છે ખબર નહીં કોઈને ખબર હોય તો કોમેન્ટમાં લખજો અને આજે મમ્મીની તબિયત સારી નથી ને તો હું ને મમ્મી ચાલવા આવ્યા છીએ જેનીશભાઈને જમવાનું આપીને હું ને મમ્મી ચાલવા આવ્યા છીએ મમ્મીને બહુ પેટમાં દુખે છે તો જેનીશને મેં ગોટા ઉતારીને આપી દીધા બિચારો જાતે જમે છે બાકી તો બસ કંઈ નહીં હું મમ્મી થોડું ચાલીને પછી ઉપર જઈએ તો ગાઈસ અમારા લાલજીભાઈને મસ્ત સુવડાવી દીધા છે અમારે સુવાનું લેટ થઈ ગયું ને અમારા લાલજીને પણ સુવડાવવાનું લેટ થઈ ગયું અમારા લાલજીને સુવડાવી દીધા છે તો ચાલો રાધે રાધે સવારે મળીએ લાલજી ચાલો અમારા લાલજીને ઠંડી ન લાગે ને એટલે ઉડાડી દઈએ ચાલો લાલજી સવારે મળીએ રાધે રાધે ગીજી અમારા લાલજીને રમાડવા પડે અમારા લાલજી છે અમારા લાલજી છે મારા લાલજી સુઈ જા ગુડ નાઇટ રાધે રાધે મારા દીકો છે તો સવારે મળીએ લાલજી 11 વાગ્યા ઊભો થા ને હું સોફામાં પડ્યો મોબાઈલ જોયા કરે છે જો ઘડિયાળમાં 11 વાગ્યા ચલો સ્કૂલે જવાનું છે સવારે મૂક મોબાઈલ હે મોબાઈલ મૂક મોબાઈલ હા જવાનું છે ચાલો જો બગાસા ખાય છે ચાલ તમારે સુવા નથી તો લેપટોપમાં બેસી ગયા છો રૂમો બુકો કરો છો એમ ને કઈ રૂમ પસંદ આવી તો ગાઈઝ જાન્યુઆરીમાં અમારે અહીંયા જવાનું છે જાન્યુઆરીમાં અત્યારે નહીં પણ અત્યારથી પ્રતિકે ટ્રેન બી બુક કરી દીધી અને હોટલ બી બુક કરી દીધી વાહ 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 ના જવાયું તો શું કરશો તમારા બધા પૈસા રિફંડ આવશે અચ્છા જોઈ લો અચ્છા 5 સ્ટાર વગર તો તમે રૂમ ના રાખો એમ બધી પણ આજુબાજુ જ છે ને તો વાંધો નહીં શું તને ખબર છે તારે ભણવાનું નહીં કાંઈ નહીં સવાર તું 8 વાગ્યાનો ઉઠ્યો છે ને રાતના 11 વાગ્યા તું મોબાઈલમાં જ છે બેટા તને કંટાળો નહીં આવતો કેટલા ચશ્મા આવી જશે તને ખબર છે મારી દીકો તો પથારી કરી દો ચલ